કેશોદના સ્મશાન રોડ ઉપર સગીરાને જાતીય સતામણી કરતા ઈસમોને સમજાવવા છતાં કર્યો હુમલો। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં રહેતા પરિવારને સગીરાને છેલ્લા 20 દિવસથી પીછો કરી હેરાનગતિ કરવા ઉપરાંત જાતિ સતામણી કરતા શખ્સોને સમજાવવા માટે ફરિયાદી અરમાનભાઈ આસિફભાઈ સોઢા, તેમના પરિવારના સભ્યો સાહિલભાઈ આમદભાઈ સોઢા અને જુનેદભાઈ રફીકભાઈ સોઢા હિન્દુ સ્મશાન રોડ ઉપર આવેલ નોનવેજની દુકાન પાસે સગીરાની જાતીય સતામણી કરનાર અયાન ઇકબાલભાઈ મહિડા, શબીર ઇસ્માઇલભાઈ મહિડા, રફીદ ઇસુફભાઈ મહિડા, સયાન ઇકબાલભાઈ મહિડા અને ફૈઝલ ઇસુફભાઈ મહિડા ઊભા હોય ત્યારે ફરિયાદી પરિવાર એમની સગીર બહેનને હેરાનગતિ ન કરવા અને પીછો ન કરવા કહેતા ઉશ્કેરાઈને અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે શોરબકોર થતાં જ પાંચેય શખ્સો જતા ધમકી આપતા ગયા કે તારી બહેનને છેડતી તો થશે જ, જ્યાં જવું હોય ત્યાં જા તેવું કહ્યું હતું। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવતા ટોળા એકઠા થઈ ગયા હતા। તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી સહિત પોલીસ સ્ટાફ પહોંચી મામલો થાળે પાડ્યો હતો। સગીરાના ભાઈનું નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। જાણવા મળતી માહિતી મુજબ સામા પક્ષે પણ ઇજાગ્રસ્ત થયા હોય અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।